કેમ છો મિત્રો? જીએમસી એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આસિસ્ટન્ટ એન્જિનિયરનું એક સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ એડવર્ટાઇઝમેન્ટ રિગાર્ડિંગ ન્યૂઝ આવી ગઈ છે, જે દરેક વિદ્યાર્થી મિત્રોએ જે છે આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. લાસ્ટ ડેટ જીએમસીમાં એઈનું ફોર્મ ભરવાની એ 31 ઓગસ્ટ હતી, પરંતુ હેવી રેઇન જે છે એટલે કે ભારે વરસાદના કારણે આ ડેટ લંબાવવામાં આવી છે અને ડેટ જે છે એ આપણી 8 સપ્ટેમ્બર સુધી એ એક્સટેન્ડ કરવામાં આવી છે. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ આ વસ્તુ જે છે એની નોંધ લેવી. બીજી વસ્તુ કે તમે જે ફીસ જે ભરો છો તો ફીસ ભરવાની ડેટ જે છે એ પણ લંબાવવામાં આવી છે અને 10 સપ્ટેમ્બર સુધી જે છે એ તમે ઓનલાઈન ફીસ ભરી શકો છો. હવે કોને કોને ફીસ ભરવાની છે? તો જનરલ કેન્ડિડેટ જે છે એટલે કે જનરલ મેલ, બરાબર છે, અથવા તો જે છે તમે રેસ્પેક્ટિવ કોઈ પણ કેટેગરીમાં આવો છો, એક વખત જે છે તમે વેરીફાઈ કરી લેજો કે તમારે ફી ભરવાની આવે છે કે નથી આવતી. જનરલ કેન્ડિડેટ મેલ જે છે એને ફીસ ભરવાની હોય છે અને એ કેટલી હોય છે? 100 રૂપીસ છે. ત્યાર પછી આપણે જે છે એ નાનકડી એવી ડિસ્કશન કરી લઈએ રિગાર્ડિંગ સિલેબસ. સિલેબસમાં જે છે એ જીપીએસસીએ બહુ મોટો ફેરફાર કર્યો છે. એવું નથી કે પહેલી વખત જે છે એ ફેરફાર થયો છે. આની પહેલાં જે આઈટીઆઈ પ્રિન્સિપલની વેકેન્સી આવી હતી, મિકેનિકલની એઈની વેકેન્સી હતી, ત્યારથી જીપીએસસીએ ટેકનિકલનો જે સિલેબસ છે એમાં ચેન્જીસ કરી દીધો છે. એટલે હવે તમે એવું માનીને ચાલી શકો છો કે આવનાર ઇરિગેશનની વેકેન્સી અને જે છે આરએનબીની વેકેન્સી હોય, કોઈ પણ વેકેન્સીની અંદર આ જે સિલેબસ છે એમાં ચેન્જીસ થઈ અને આ નવા સિલેબસ મુજબ જ પેપર આવશે. આવું તમે હવે માનીને ચાલી શકો છો, કારણ કે જીપીએસસીએ આ પેટર્ન જે છે એને હવે અડોપ્ટ કરી લીધી છે. તો કયા કયા ચેન્જીસ છે? તો સૌથી મોટો જે પ્રોબ્લેમ હતો છોકરાઓનો કે ભાઈ આપણને જે છે એ જિયોગ્રાફી, કલ્ચર, હિસ્ટ્રી, ઇકોનોમી, પોલિટી, આ બધામાં જે પ્રોબ્લેમ હતો, બરાબર છે, ભાઈ નથી આવડતું, સમજાતું નથી, યાદ નથી રહેતું, કેમ વાંચવું, કેટલું વાંચવું, આ બધો જ પ્રોબ્લેમ જે છે તમારો અહીંયા ઓછો થઈ જાય છે. અને આ બધા જે 5 સબ્જેક્ટ છે એનું વેઇટેજ ઘટાડી અને માત્ર કેટલા માર્કનું કરી દીધું છે? 30 માર્ક્સનું કરી દીધું છે. બરાબર છે. હવે અહીંયા છે ને એ તમે થોડું ઘણું રિલેક્સ થઈ શકો છો કે ભાઈ મારે જે છે એ 5 સબ્જેક્ટ કરવાની જરૂર નથી. તમને ફોર એક્ઝામ્પલ કે ઇઝી સબ્જેક્ટ લાગતા હોય કે ભાઈ એક તો જે છે પોલિટી છે, પછી જે છે જિયોગ્રાફી છે, બરાબર છે, અને જે છે ઇકોનોમી છે. આ 3 સબ્જેક્ટ તમને એવું લાગે છે કે તમે આરામથી કરી શકો છો, બરાબર છે, અને તમે એને ઇઝીલી જે છે એ મેમરાઇઝ કરી શકો છો. જ્યારે એક્ઝામ ટાઈમ પહેલાં જે છે તમે એને રિવાઇઝ પણ કરી શકો છો. તો બાકીના સબ્જેક્ટ પાછળ જે છે ખાલી ખોટું ભાગવાની જરૂર નથી. એટલે કે હિસ્ટ્રી, કલ્ચર જે છે ને સાવ સ્કીપ કદાચ કરી દઈએ તો પણ ચાલે, બરાબર. તો આમાંથી તમે જે છે એ 30માંથી 15 માર્ક્સ તો તમે લાવી શકો છો. 30માંથી 15 માર્ક્સ આ 3 સબ્જેક્ટમાંથી આપણે કવર કરી શકીએ છીએ, બરાબર છે. એટલા માટે કમ્પેરેટિવલી સિલેબસ મારા મત મુજબ મને એવું લાગે છે કે થોડો ઇઝી થયો છે. ત્યાર પછી ભાઈ કોનું વેઇટેજ વધાર્યું છે, આનું વેઇટેજ ઘટાડ્યું છે, તો કોઈકનું વેઇટેજ તો વધાર્યું હશે ને. તો કોનું વેઇટેજ જે છે વધારવામાં આવ્યું છે? તો વેઇટેજ જે છે એ મેથ્સ અને રિઝનિંગનું વધારી અને 30 માર્કનું કરી દીધું છે, બરાબર છે. તો તમે પ્લાનિંગ આસિસ્ટન્ટની એક્ઝામ આપી, તમે સર્વેયરની એક્ઝામ આપી, તમે સિનિયર સર્વેની એક્ઝામ આપી છે, સર્વેયર મહેસૂલ વિભાગની એક્ઝામ આપી છે, તમે આરઆરબી જેઈની પણ તૈયારી કરો છો, આ બધાની અંદર મેથ્સ અને રિઝનિંગનું વેઇટેજ ખાસું છે, બરાબર. તો હવે તમે આ બધી જ એક્ઝામમાં સારું એવું મેથ્સ અને રિઝનિંગ કરેલું છે એટલે ડેફિનેટલી એ જે વસ્તુ છે એ તમને અહીંયા પણ હેલ્પ કરશે. પરંતુ અહીંયા આગળ ખાસ જે છે એ પ્રેક્ટિસ માગી લેશે. જે છોકરાઓ જે છે બહુ સરસ અને બહુ વધારે પ્રેક્ટિસ કરશે, જેની પ્રેક્ટિસ જે છે બહુ વધારે હશે, બહુ સારી પ્રેક્ટિસ હશે, ડેફિનેટલી જે છે અહીંયા સ્કોર સારી રીતે કરી શકશે. પણ એક ડિસએડવાન્ટેજ પણ છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, બરાબર છે. પણ ટાઈમ કન્ઝ્યુમિંગ ત્યારે છે કે જ્યારે આપણે મેથ્સ અને રિઝનિંગની બહુ ખાસી પ્રેક્ટિસ ના કરી હોય. પણ મેથ્સ અને રિઝનિંગની બહુ સરસ રીતે જો તમે પ્રેક્ટિસ કરો છો તો ડેફિનેટલી આમાં 30 આઉટ ઓફ 30 માર્ક્સ પણ આપણે કવર કરી શકીએ છીએ. પણ કન્ડિશન એ છે કે બહુ સરસ રીતે આપણે પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. મેક્સિમમ જે છે આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે. એકેય પ્રિવિયસ યર ક્વેશ્ચન જે છે મેથ્સ રિઝનિંગનો બાકી ના રહેવો જોઈએ, કોઈ પણ એક્ઝામમાં પૂછાયો હોય, બરાબર છે. આના સિવાય જે છે એ સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના 10 માર્ક છે, બરાબર છે. ખેલ જગત એટલે કે કરંટ અફેર જે છે એના 10 માર્ક છે. ત્યાર પછી જે છે એ આપણે વાત કરીએ તો 2 નવા સબ્જેક્ટ જે છે એ આમાં એડ કર્યા છે. એક તો જે છે એ ગુજરાતી વ્યાકરણ છે અને બીજું જે છે ઇંગ્લિશ ગ્રામર છે. હવે ગુજરાતી ગ્રામર જે છે, બરાબર છે, એ કઈ લેંગ્વેજની અંદર હશે? માત્ર ને માત્ર ગુજરાતી ભાષાની અંદર જ હશે, બરાબર છે. તો એની અંદર પણ તમને ટોપિક આપી દીધા છે કે ભાઈ તમને જોડણી પૂછશે, સમાનાર્થી વિરોધાર્થી પૂછશે, રૂઢિપ્રયોગ અને કહાવત પૂછશે, સમાસ, સંધિ, અલંકાર અને છંદ, બરાબર. તો એમાં સૌથી ઇઝી ટોપિક જો હોય ને તો છંદ છે, બરાબર છે. પછી સંધિ છે,
રૂઢિપ્રયોગ કહાવતો જે છે તમે વારંવાર ક્યાંક ને ક્યાંક જે છે એનો પ્રયોગ કરતા હશો, બરાબર. સમાનાર્થી વિરોધાર્થી આ બધા જ ટોપિક એવા છે કે જે સ્કોરિંગ ટોપિક છે, બરાબર. જેણે એકાદી વખત બી મેઇન્સ આપેલી હશે એણે પણ બહુ સરસ રીતે તૈયારી કરેલી હશે, અથવા તો કોઈ છોકરાઓ કે કોઈ પણ તલાટીની એક્ઝામ આપી હોય કે હમણાં સીસીની એક્ઝામ કઈ છે એ આપેલી હોય તો એની અંદર પણ ગુજરાતી થોડું ઘણું કરેલું હશે, અને કંઈ ના કર્યું હોય પહેલેથી કરવાનું હોય તો પણ આટલા ટોપિક તો બેટા આરામથી થઈ જાય. એટલે જો તમે એક વ્યવસ્થિત તૈયારી કરો છો ગુજરાતીની અંદર પણ તો પણ જે છે એ તમારે 10માંથી એટલીસ્ટ જે છે એ તમે 6 થી 7 માર્ક તો આમાં પણ લાવી શકો છો. અને અહીંયા જે છે એક વસ્તુ ખાસ ધ્યાનમાં આપવાની છે કે અહીંયા તમને લિટરેચર નથી પૂછેલું, એટલે કે ગુજરાતી જે છે લિટરેચર તમારે કરવાનું નથી, માત્ર ને માત્ર ગ્રામર કરવાનું છે, બરાબર છે. અને ઇંગ્લિશ ગ્રામરની વાત કરીએ તો ભાઈ મારા જેવું અંગ્રેજી હોય, બરાબર, તો આમાંથી જે છે એ 10માંથી કદાચ 2 થી 3 માર્ક આવે તો પણ ચાલે, બરાબર ને. એને ભાઈ મારા જેવું હોય તો એવું કરે કે ભાઈ ખાલી જગ્યા આપેલી છે તો જોવાના ઓપ્શનમાંથી કે કઈ જગ્યાએ જે છે મેચ થાય છે, મોટા ભાગે સાચો ઓપ્શન બની જતો હોય છે, બરાબર છે. બટ ભાઈ તમારું ઇંગ્લિશ સારું છે તો તમે આમાં પણ બહુ સરસ રીતે સ્કોર કરી શકો છો. હવે કયા ધોરણ જે છે એને સમકક્ષ પૂછવાના છે તો સ્ટાન્ડર્ડ 12th જે છે એને ઇક્વિવેલન્ટ જે છે એ તમારું વેટેજ આની અંદર હશે, બરાબર છે. આ તો વાત રહી તમારી જનરલના સિલેબસની, એટલે કે આપણો જીએસનો જે પોર્શન 100 માર્ક્સનો છે આ પોર્શનની આપણે વાત કરી. હવે ટેકનિકલમાં કોઈ ચેન્જીસ થયો છે કે નહીં જોઈ લઈએ. તો બેટા જુઓ, ટેકનિકલમાં જે છે એ એઝ ઇટ ઇઝ સિલેબસ છે. ટેકનિકલમાં જે છે એ સિલેબસમાં તમે જોવા જાઓ બિલ્ડિંગ મટીરિયલ છે, સોલિડ મિકેનિક્સ એટલે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે, સ્ટ્રક્ચરલ એનાલિસિસ છે, સ્ટીલ સ્ટ્રક્ચર છે, બરાબર, કોન્ક્રીટ એન્ડ મેશનરી સ્ટ્રક્ચર છે, પછી જે છે કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ છે, ત્યાર પછી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, ફ્લુઇડ મિકેનિક્સ છે, બરાબર છે, ત્યાર પછી જે છે હાઇડ્રોલોજી છે, એન્વાયરમેન્ટમાં વોટર સપ્લાય, વેસ્ટ વોટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, બરાબર છે, ત્યાર પછી એર અને નોઇઝ પોલ્યુશન, અને અહીંયા આગળ જે છે એક ટોપિક એડ કરી દીધો દેટ ઇઝ ધ ઇકોલોજી. હવે ઇકોલોજી જે છે એ તમે ઓલરેડી પ્લાનિંગ આસિસ્ટન્ટની અંદર ભણી ગયા છો, ઇકોલોજી અને એન્વાયરમેન્ટ સબ્જેક્ટ, એટલે આ સબ્જેક્ટ જે છે એ પણ તમારા માટે નવો તો બિલકુલ નથી. જે પણ બીના છોકરાઓ છે એના માટે ઇકોલોજી સબ્જેક્ટ નવો નથી, બરાબર ને. જો કોઈને જોવા હોય ઇકોલોજીનો વિડીયો તો ઓલરેડી જે છે આપણી જ્ઞાન લાઈવ એન્જિનિયરિંગ ચેનલ છે એના ઉપર અપલોડ કરેલા છે. જ્યારે પ્લાનિંગ આસિસ્ટન્ટની એક્ઝામ હતી ત્યારે ઇકોલોજી જે છે બેઝિકથી ભણાવેલું છે, બરાબર છે. ડન. તો તમે ત્યાંથી પણ જે છે પ્રેક્ટિસ કરી શકો છો. ત્યાર પછી જે છે સોઇલ મિકેનિક્સ છે, બરાબર છે, એટલે કે જીઓટેક અને ફાઉન્ડેશન બંને, સર્વેઇંગ અને જીઓલોજી એઝ ઇટ ઇઝ, નવો કોઈ જ આમાં સિલેબસમાં ચેન્જીસ નથી. ટ્રાન્સપોર્ટેશન છે, સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત, કોન્ક્રીટ ટેકનોલોજી, રોડ સેફટી એન્ડ કરંટ ટ્રેન્ડ, બરાબર છે. બાકી ટેકનિકલનો બધો જ સિલેબસ જે છે એ પહેલાં જેટલી પણ એક્ઝામ લેવાતી હતી એના બરાબર જ છે, એઝ ઇટ ઇઝ સિલેબસ છે. બસ ખાલી ચેન્જીસ જો હોય કોઈનામાં તો એક જ છે, દેટ ઇઝ ધ ઇકોલોજી, એક સબ્જેક્ટ જે છે આમાં એડ કરેલો છે, બરાબર છે. ઓકે, ચલો બચ્ચો, તો 5 સપ્ટેમ્બર જે છે આ 5 સપ્ટેમ્બરે તમારે જે છે એ 5 વાગે લાઈવ આવી જવાનું છે. એક સરસ મજાની જે છે બધા જ વિદ્યાર્થી મિત્રો માટે સરપ્રાઈઝ છે, બરાબર છે. ચલો, થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ મી. આમ પૃથ્વીરાજ વાલા સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ.